એ ઓશીકો, એ ચાદર, એ ગાદલો હતો એટલા માટે તમે કમ્ફર્ટેબલ સૂઈ શક્યા છો. એનો આભાર માનવાનો, ભગવાનનો આભાર માનવાનો. બરાબર, નાસ્તો કરવા જાઓ ત્યારે આખી સંસ્થાનો આભાર માનવાનો. બરાબર, જ્યારે સારી પોસ્ટ ઉપર હો પાછો તમે અત્યારે જેટલું બધું જ્ઞાન મેળવ્યું છે, જે પણ એ તમારું ફરજમાં આવે છે, તમે એને તમારું ઋણ છે તે ઋણ ચૂકવવા માટે પાછા એ સ્કૂલમાં આવવાનું છે. બરાબર, પછી કેટલી પણ એજ હોય, કોઈ પણ પોસ્ટ હોય, બરાબર, કાંઈ નહીં, એક દિવસે અને એવી રીતે આવવાનું. કાંતિભાઈને કહેવાનું કે આપણે ઝાડો છે ને એને પાણી પીવડાવવાની ઈચ્છા છે, મારું આટલું યોગદાન છે, બીજા પૈસા નથી આપી શકતો, નથી આપી શકતી, આવજો એક દિવસ ઝાડને પાણી પીવડાવી ચાલ્યા જજો. એ તમારું આ સંસ્થા ઉપર ઋણ સ્વીકારે છે. ઓકે, આંખો બંધ, ટટાર બેસશે. સ્લોગન તમે તમારી પાસે રાખો. જવાનું અંદર સ્થિર બેઠા છે, એકદમ શાંત. આપણે કોઈ પણ જાતની ચિંતા નથી. આપણે એકદમ સેફ, સુરક્ષિત. 12 વાગ્યામાં આવ્યા છે. જમવાનું પણ તૈયારી જોરશોરથી ચાલુ છે. તમે એક વિશિષ્ટ વ્યક્તિ છો. આખી પૃથ્વી સપાટી ઉપર 750 કરોડ માનવ તમે અલગ વિશિષ્ટ વ્યક્તિઓ છો. તમારું ભાગ્ય તમને અહીં લઈ આવ્યું છે. તમારું ભાગ્ય અહીંયાથી ઉજળું થવાનું છે. તમે તમારા ભાગ્ય માટે ભગવાનને ધન્યવાદ આપો, ભગવાનને ધન્યવાદ આપો કે આજનો આ સરસ કાર્યક્રમ રહ્યો. આ સંસ્થામાં અમે જોડાયા, અમારું સારું ભાગ્ય બનવાનું છે. બધા ટીચરને દિલથી દુઆ આપો. તમે જેવું પણ ભણાવો છો, જે રીતે પણ અમને સમજાવો છો, તમારી જે પણ પદ્ધતિ છે અમને સ્વીકારે છે. અમે તમારા ઋણી છીએ. તમારું ઋણ સ્વીકારવા માટે ભગવાન અમને મદદ કરશે. બધા અંદરથી થેન્ક યુ ગોડ, થેન્ક યુ ગોડ, થેન્ક યુ ગોડ. હવે આંખ ખોલી આજુબાજુવાળા ફ્રેન્ડને સેકન્ડ કરવાનો છે, હાથ બનાવવાનો છે, ખાલી સેકન્ડ કરવાનો છે. ઓકે, ચાલો, અહીંયા આપણું સેશન પૂરું થાય છે. હવે સરે વાત કરી કે હું લેખક છું, કવિ છું અને પુસ્તક પરબના ઘણા બધા કાર્યક્રમો બધી સંસ્થા સાથે. મારી એક બુક છે અમૃતસર સ્પોકન ઇંગ્લિશ ક્લાસ. બરાબર, એમાં સ્પોકન ઇંગ્લિશ અને વિદેશ જવા માટે IELTS, TOEFL એની એક્ઝામ, એની બધી માહિતી આપેલી છે. તો હું અહીંયા થોડાક રૂપિયા પણ લીધા છે કાંતિભાઈ પાસેથી. તો મારું પણ ઋણ બને છે. તો એ ઋણ સ્વીકારવા માટે હું કાંતિભાઈને આ બુક ભેટ સ્વરૂપે, સોગાદ સ્વરૂપે આપું છું.